નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરમાં યુનિટ 2 જેમાં ઇનડિટર્મિનેટ ફોર્મ ટોપિક ભણી ગયા છે. યુનિટ 2માં બે ટોપિક પૂછાય છે, ઇનડિટર્મિનેટ ફોર્મ પ્લસ સેકન્ડ ટોપિક ડિફરન્શિયલ ઇક્વેશન ઓફ ફર્સ્ટ ઓર્ડર એન્ડ ફર્સ્ટ ડિગ્રી પાર્ટ 1. આ બંને ટોપિકના 14 માર્ક્સનું ચેપ્ટર છે જે આપણને એક્ઝામમાં પૂછાય છે. આઈ હોપ કે તમને ઇનડિટર્મિનેટ ફોર્મ ટોપિક ક્લિયર હશે. નેક્સ્ટ આપણે ટોપિક સ્ટડી કરવાના છે ડિફરન્શિયલ ઇક્વેશન ઓફ ફર્સ્ટ ઓર્ડર એન્ડ ફર્સ્ટ ડિગ્રી પાર્ટ 1. હવે વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટરની શરૂઆત કરતાં પહેલાં એની ડેફિનેશન જોઈએ, થોડાક એક્ઝામ્પલ જોઈએ અને એની બે એક્સરસાઇઝ આમાં કમ્પ્લીટ કરવાની છે. પછી આ ચેપ્ટર કમ્પ્લીટ થશે. ડિફરન્શિયલ ઇક્વેશન ચેપ્ટર સ્ટાર્ટ કરતાં પહેલાં ડિફરન્શિયલ ઇક્વેશનનો મતલબ શું થાય ફર્સ્ટ ઓફ ઓલ સમજી લઈએ. બેઝિક ઇન્ફોર્મેશન. સપોઝ કોઈ વેરિયેબલ એક્સ એન્ડ વાય છે, બરાબર. હવે વાયનું વિકલન વિથ રિસ્પેક્ટ ટુ એક્સ લ્યો, મતલબ કે વાયનું ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ, એને આપણે કઈ રીતે દર્શાવીએ? ડી વાય બાય ડી એક્સ. આ ફર્સ્ટ ટાઈમ ડેરિવેટિવ થયું, અથવા તો ફર્સ્ટ ટાઈમ ડેરિવેટિવને આપણે વાય ડેશ વડે પણ દર્શાવીએ છીએ. આ તમે આઈ હોપ કે તમે ધોરણ 12માં સ્ટાન્ડર્ડ 12માં સારી રીતે સ્ટડી કરી ગયા હશો. હવે આ વાયનું ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ, ફર્સ્ટ ટાઈમ ડેરિવેટિવ, સેકન્ડ ટાઈમ ડેરિવેટિવ લ્યો. ડેરિવેટિવનો મતલબ વિકલન. સેકન્ડ ટાઈમ ડેરિવેટિવ ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર, મતલબ કે એને આપણે વાય ડબલ ડેશ વડે દર્શાવીએ. થર્ડ ટાઈમ ડેરિવેટિવ લઈએ ડી ક્યુબ વાય બાય ડી એક્સ ક્યુબ, ઇટ મીન્સ વાય ટ્રિપલ ડેશ. આ વાય ડેશનો મતલબ કે ફર્સ્ટ ટાઈમ ડેરિવેટિવ, સેકન્ડ ટાઈમ ડેરિવેટિવ વાયનું, ડી ક્યુબ વાય બાય ડી એક્સ ક્યુબને આપણે વાય ટ્રિપલ ડેશ વડે પણ દર્શાવીએ છીએ. આમ કોઈ વેરિયેબલ વાયનું ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ તમે મેની ટાઈમ લો, બરાબર, એને આપણે આ રીતે દર્શાવીએ છીએ ડી એન વાય બાય ડી એક્સ રેસ ટુ એન, એટલે કે વાયનું એનમી ટાઈમ ડેરિવેટિવ. આ ડેરિવેટિવ તમે 12th સાયન્સમાં ભણી ગયા છો, બરાબર. આને આપણે ઇન જનરલ દર્શાવવું હોય તો કોઈ એક ફંક્શન, સપોઝ ડિફરન્શિયલ ઇક્વેશનને એ કયા ફોર્મમાં આપણે દર્શાવી શકીએ? સપોઝ કોઈ વેરિયેબલ અહીંયા છે એક્સ વાય, વેરિયેબલ એક્સ વાય, એમાં કેવા કેવા ટાઈપના ડેરિવેટિવ છે? ફર્સ્ટ ટાઈમ ડેરિવેટિવ ડી વાય બાય ડી એક્સ, સેકન્ડ ટાઈમ ડેરિવેટિવ ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર, થર્ડ ટાઈમ ડેરિવેટિવ ડી ક્યુબ વાય બાય ડી એક્સ ક્યુબ, અપ ટુ nમી ટાઈમ ડેરિવેટિવ ડી એન વાય બાય ડી એક્સ રેસ ટુ એન ઇઝ ઇક્વલ ટુ 0. આ જે ફોર્મ આવે છે, આ ફોર્મને આપણે ડિફરન્શિયલ ઇક્વેશન કહીએ છીએ. મતલબ કે આ ફંક્શન છે, ફંક્શનને આપણે એફ ઓફ ફંક્શનને આપણે કેના થ્રુ દર્શાવીએ છીએ? એફ વડે. એમાં કયા કયા વેરિયેબલનો સમાવેશ થયો? એક્સ, વાય, ડી વાય બાય ડી એક્સ. તમે સેકન્ડ ટાઈમ ડેરિવેટિવ લ્યો છો તો ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર. જો વેરિયેબલનું એન ટાઈમ ડેરિવેટિવ બનતું હોય તો ડી એન વાય બાય ડી એક્સ રેસ ટુ એન ઇઝ ઇક્વલ ટુ 0. આ ઇક્વેશન જેને હું સ્ટાર કહું, આ ઇક્વેશનને આપણે ડિફરન્શિયલ ઇક્વેશન તરીકે ઓળખીએ છીએ. હવે આ ઇક્વેશનને આપણે સોલ્વ કઈ રીતે કરવું, એ કઈ ટાઈપના ડિફરન્શિયલ ઇક્વેશન છે, આ ચેપ્ટરમાં આપણે ક્લિયર કરીએ વધુ પડતા તો. એટલે તમને બેઝિક ઇન્ફોર્મેશન હવે તમને ખ્યાલ આવી ગઈ હશે કે ડિફરન્શિયલ ઇક્વેશન મતલબ કઈ રીતના ડિફરન્શિયલ ઇક્વેશન, કોઈ વેરિયેબલ છે એનું ડેરિવેટિવ તમે nth ટાઈમ કરતા જાઓ. જો તમને આવું ફોર્મ મળે તો આ ઇક્વેશન બને છે ડિફરન્શિયલ ઇક્વેશન. હવે ડિફરન્શિયલ ઇક્વેશનની ટાઈપ ભણી લઈએ, એની ડેફિનેશન જોઈએ, એ કેવા ફોર્મમાં ડિફરન્શિયલ ઇક્વેશન હોય આપણે આગળ ક્લિયર કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે ડેફિનેશન ક્લિયર કરીએ. ડેફિનેશન: અ ડિફરન્શિયલ ઇક્વેશન ધેટ ઇન્વોલ્વ્સ independent and dependent variable and the derivative of the dependent variable. It means that
કે ડિફરન્શિયલ ઇક્વેશનમાં જો ડિફરન્શિયલ ઇક્વેશન ધેટ ઇન્વોલ્વ કેવા ટાઈપના વેરિયેબલ ઇન્વોલ્વ કરે છે? ઇન્ડિપેન્ડન્ટ એન્ડ ડિપેન્ડન્ટ વેરિયેબલ એન્ડ ધ ડેરિવેટિવ ઓફ ધ ડિપેન્ડન્ટ વેરિયેબલ. કોનું ડેરિવેટિવ થશે? ડિપેન્ડન્ટ વેરિયેબલનું. ઇટ મીન્સ ધેટ તમને વર્ડ્સ આવે છે ડિપેન્ડન્ટ વેરિયેબલ અને ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ. એનો મતલબ શું થાય કે અહીંયા જે તમે ડેરિવેટિવ લ્યો છો વાય વેરિયેબલ એક્સ અને વાયનું ડેરિવેટિવ લઈએ, વાયનું ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ, એને આપણે ડીવાય બાય ડીએક્સ વડે દર્શાવે છે. બરોબર? એ તમને ક્લિયર થઈ ગયું. હવે અહીંયા ડિફરન્શિયલ ઇક્વેશનમાં બે ટાઈપના વેરિયેબલ ઇન્વોલ્વ છે, ઇન્ડિપેન્ડન્ટ એન્ડ ડિપેન્ડન્ટ. તો અહીંયા તમને ક્વેશ્ચન થશે કે ડિપેન્ડન્ટ વેરિયેબલ કોને કહેવું અને ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ કોને કહેવું? અહીંયા જે વાય છે એ થશે ડિપેન્ડન્ટ વેરિયેબલ. હું અહીંયા દર્શાવું છું. એન્ડ જે એક્સ છે એ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે. કેવું વેરિયેબલ? ઇન્ડિપેન્ડન્ટ. બરોબર? ઇટ મીન્સ ધેટ અહીંયા ઇન જનરલ તમે આ રીતે દર્શાવી શકો. જે વાય છે વાયનું ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ લઈએ છીએ, મતલબ કે વાય વેરિયેબલ ડિપેન્ડન્ટ થઈ ગયો એન્ડ એક્સ છે એ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે. બરોબર? હવે ક્લિયર થયું? અહીંયા ડિફરન્શિયલ ઇક્વેશનનો મતલબ ડેફિનેશન તમને એક્ઝામમાં પૂછાય તો આ રીતે લખવાની: a differential equation that involve independent variable and dependent variable and the derivative of the dependent variable. and કોનું ડેરિવેટિવ લેવાનું? ડિપેન્ડન્ટ વેરિયેબલનું ડેરિવેટિવ. ફોર એક્ઝામ્પલ તરીકે કેવા એક્ઝામ્પલ કેવા ટાઈપના એક્ઝામ્પલને આપણે ડિફરન્શિયલ ઇક્વેશન કહીએ છીએ? જોઈએ એના ફોર્મ. ફર્સ્ટ એક્ઝામ્પલ, y is equal to x into dy by dx plus x square into d square y by dx square. સેકન્ડ એક્ઝામ્પલ, એમાં જોઈએ dy by dx plus 5y is equal to sin x. અહીંયા તમને જોઈ શકો છો વેરિયેબલ એક્સ છે, વાય છે, એક્સ છે, ડીવાય બાય ડીએક્સ પ્લસ વેરિયેબલ એક્સ સ્ક્વેર. સેકન્ડ ટાઈમ ડેરિવેટિવ તમને દેખાતું હશે ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર. બરોબર? જો આ ફોર્મમાં હોય તો આ ઇક્વેશનને આપણે કેવું ઇક્વેશન કહીએ છીએ? ડિફરન્શિયલ ઇક્વેશન. શા માટે? હમણાં જ મેં વાત કરી કે ડિફરન્શિયલ ઇક્વેશનનું ફોર્મ કેવું હોય તો વેરિયેબલ એક્સ હોય, મતલબ વાય વેરિયેબલ હોય, એમાં ડેરિવેટિવ ફર્સ્ટ ટાઈમ ડેરિવેટિવ, સેકન્ડ ટાઈમ ડેરિવેટિવ ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આમાં ટુ ટાઈમ્સ ડેરિવેટિવ સુધીનું જ ઇક્વેશન લીધેલું છે. જો હોય આગળ તો તમે લખી શકો ઇઝ ઇક્વલ ટુ 0. જો આવું ફોર્મ હોય તો એને આપણે હમણાં જ તમને સમજાવ્યું કે ડિફરન્શિયલ ઇક્વેશનનું એક્ઝામ્પલ છે. તો તમે આ એક્ઝામ્પલને ડિફરન્શિયલ ઇક્વેશનનું એક્ઝામ્પલ તરીકે ઇન્ડિકેટ કરી શકો, ઓળખી શકો. બરોબર? સેકન્ડ એક્ઝામ્પલ, તમને એક્ઝામમાં પૂછાય કે ડિફરન્શિયલ ઇક્વેશનનું એક્ઝામ્પલ અહીંયા જો ડીવાય બાય ડીએક્સ પ્લસ 5y ઇઝ ઇક્વલ ટુ સાઇન એક્સ, મતલબ કે એક્સ વેરિયેબલ છે, વાય વેરિયેબલ, ડીવાય બાય ડીએક્સ. આ પણ ડિફરન્શિયલ ઇક્વેશનનું એક એક્ઝામ્પલ છે. થર્ડ એક્ઝામ્પલ જોઈએ, ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર પ્લસ એક્સ ઇન્ટુ સાઇન વાય પ્લસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0. આ પણ એક ડિફરન્શિયલ ઇક્વેશનનું એક્ઝામ્પલ છે. હવે આઈ હોપ કે તમને ખ્યાલ આવી ગયો હશે. ફોર્થ એક્ઝામ્પલ લઈએ. હવે ડિફરન્શિયલ ઇક્વેશન ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર વડે દર્શાવવું એવું જરૂરી નથી, અને ડેલ વડે પણ દર્શાવીએ છીએ. ડેલ સ્ક્વેર વાય બાય ડેલ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ ઇન્ટુ ડેલ વાય બાય ડેલ એક્સ
પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયા ડેલ આવે તો આપણને મૂંઝાવાનું આવતું જ નથી. ડીવાય બાય ડીએક્સ એની જગ્યાએ આપણે ડીની જગ્યાએ ડેલ વર્ડ્સ પણ વાપરી શકીએ. આ ડેલ એનો સિમ્બોલ છે, એને આંશિક વિકલનને આપણે ડેલ વડે પણ દર્શાવી શકીએ. આઈ હોપ કે તમને આ ટોપિક ક્લિયર થતો હશે. હવે નેક્સ્ટ ટોપિક તરફ અથવા તો એની નોટ્સ સમજીએ ડિફરન્શિયલ ઇક્વેશનની. નોટ્સ આ તમારે યાદ રાખવાનું છે. ફર્સ્ટ, એન ઇક્વેશન ઇન્વોલ્વ્સ ડિફરન્શિયલ અથવા તો ડિફરન્શિયલ કોફિશિયન્ટ ઇઝ કોલ્ડ ડિફરન્શિયલ ઇક્વેશન. હમણાં જ આપણે એક્ઝામ્પલ જોયા, તમે એમાં જોઈ શકો છો. અહીંયા કોઈ ડિફરન્શિયલ ઇક્વેશનમાં y ઇઝ ઇક્વલ ટુ એક્સ ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ આ ડિફરન્શિયલ ઇક્વેશન અથવા તો ડિફરન્શિયલ અને ડિફરન્શિયલનો જો કોફિશિયન્ટ હોય, અહીંયા ડિફરન્શિયલનો કોફિશિયન્ટ ડીવાય બાય ડીએક્સનો કોફિશિયન્ટ એક્સ છે, અહીંયા ડિફરન્શિયલ ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેરનો કોફિશિયન્ટ એક્સ સ્ક્વેર છે. તો આવું જે કોમ્બિનેશન હોય તો એને પણ ડિફરન્શિયલ ઇક્વેશન આપણે આ કોમ્બિનેશનને ડિફરન્શિયલ ઇક્વેશન તરીકે આપણે જોઈ શકીએ અથવા તો ઓળખી શકીએ. ક્લિયર થયું ફર્સ્ટ નોટ. એન્ડ સેકન્ડ નોટ, any differential equation can expressed as f of x, variable x, y, first time derivative, second time derivative, third time derivative up to y raised to n, मतलब કે nth time derivative is equal to 0. એટલે કે ડિફરન્શિયલ ઇક્વેશનને આપણે આ ફોર્મમાં ડિનોટ કરી શકીએ છીએ. બરોબર. Classification of differential equation. Differential equation are classified to following two types. First, ordinary differential equation and second, partial differential equation. मतलब કે differential equation ના type જોઈએ. આમાં તમે ફર્સ્ટ સેમેસ્ટરમાં 2 types ભણવાના છે, ordinary differential equation અને partial differential equation. differential equation ઘણી ટાઈપના હોય, એમાં આપણે 2 ટાઈપ્સ જોવાના છે, ઓર્ડિનરી એન્ડ પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન. હવે તમને ક્વેશ્ચન થતો હશે કે ઓર્ડિનરી ડિફરન્શિયલ ઇક્વેશન મતલબ શું, પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશનનો મતલબ શું છે, સમજીએ આગળ. અહીંયા ડિફરન્શિયલ ઇક્વેશનની 2 ટાઈપ્સમાં ફર્સ્ટ ટાઈપ જોઈએ, ઓર્ડિનરી ડિફરન્શિયલ ઇક્વેશન. એની ડેફિનેશન, અ ડિફરન્શિયલ ઇક્વેશન વિચ ઇન્વોલ્વ્સ only one independent variable is called ordinary differential equation. मतलब કે કોઈ differential equation માં only one independent variable જ હોવો જોઈએ. તો આવા ટાઈપના differential equation ને ordinary differential equation કહેવાય. It means that for example તરીકે હમણાં first example લીધું, y is equal to x into dy by dx plus x સ્ક્વેર ઇન્ટુ ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર. એટલે વિદ્યાર્થી મિત્રો, ફર્સ્ટ ઓફ ઓલ તો તમને ખ્યાલ આવી ગયો હશે કે અહીંયા ડિપેન્ડન્ટ વેરિયેબલ કોણ છે અને ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ કોણ છે. તમારે અહીંયા ડિપેન્ડન્ટ અને ઇન્ડિપેન્ડન્ટ તમને ખ્યાલ આવશે તો જ આ ડેફિનેશન તમને ક્લિયર થશે. આ વેરિયેબલ છે એને આપણે કેવો વેરિયેબલ તરીકે ઓળખીએ છીએ, ડિપેન્ડન્ટ. ડિપેન્ડન્ટ વેરિયેબલ, બરોબર. એન્ડ જે આ વેરિયેબલ છે એને આપણે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ તરીકે કન્સિડર કરીએ છીએ. ક્લિયર થયું? અહીંયા ફરી વખત ડેફિનેશન જોઈએ. અ ડિફરન્શિયલ ઇક્વેશન વિચ ઇન્વોલ્વ્સ A differential equation which involves only one independent variable. એટલે કે એક અને માત્ર એક જ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ હોવો જોઈએ, is called ordinary differential equation. આ તમને ડિફરન્શિયલ ઇક્વેશનમાં ઓનલી વન ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ દેખાય. અહીંયા ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ કોણ છે, એક્સ. એટલે એક્સ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ વન ટાઈમ જ હોય, ઓનલી વન જ હોય. તો આ ટાઈપના ઇક્વેશનને આપણે ઓર્ડિનરી ડિફરન્શિયલ ઇક્વેશન તરીકે ઓળખીએ છીએ. તો પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન કેવા હોય? અ ડિફરન્શિયલ ઇક્વેશન વિચ ઇન્વોલ્વ્સ 2 or more than 2 dependent variable is called partial differential equation. For example, dy by dt plus dx by dt is equal to sin t. મતલબ કે અહીંયા ડિપેન્ડન્ટ જો
2 ઓર મોર દેન 2, એટલે કે ડિપેન્ડન્ટ વેરિયેબલ કેટલા હોવા જોઈએ? 2 અથવા 2 કરતાં વધારે. અહીંયા ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ ડીટી, આ ટર્મમાં એક જ વેરિયેબલ છે ડીટી, મતલબ કે ટી ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે. એન્ડ ડિપેન્ડન્ટ વેરિયેબલ કેટલા તમને દેખાય છે? 2. એક ડિપેન્ડન્ટ વેરિયેબલ વાય છે અને એક છે એક્સ. એટલે 2 કરતાં વધારે જો ડિપેન્ડન્ટ વેરિયેબલ હોય તો આ ટાઈપના ઇક્વેશનને પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન કહેવાય. અને ઓર્ડિનરી ડિફરન્શિયલ ઇક્વેશનમાં ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ કેવો હોવો જોઈએ? 1 એન્ડ ઓનલી 1. ખ્યાલ આવી ગયું? આ એની કન્ડિશન છે. અથવા તો અહીંયા ડીવાય બાય ડીટી, વન ટાઈમ પાર્શિયલ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ 1 છે અને ડિપેન્ડન્ટ વેરિયેબલ 2 છે. અહીંયા ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ એક્સ એક જ છે અને ડિપેન્ડન્ટ વેરિયેબલ પણ એક્સ છે. હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે ઓર્ડિનરી ડિફરન્શિયલ ઇક્વેશન અને પાર્શિયલ ડિફરન્શિયલ કોને કહેવાય. નેક્સ્ટ આગળ વધીએ. Definition: order and degree of differential equation. It means that differential equation ની order and degree કઈ રીતે find કરવી? ફર્સ્ટ ઓફ ઓલ ડેફિનેશન જોઈએ અને એના એક્ઝામ્પલ સોલ્વ કરીએ. એક્ઝામ્પલ સોલ્વ કરશું એટલે એની ઓર્ડર અને ડિગ્રી તમને ખ્યાલ આવી જશે. ઓર્ડર: the order of differential equation is the order of highest derivative appearing in it. It means that ઇક્વેશનમાં જે હાઈએસ્ટ ટાઈમ ડેરિવેટિવ હોય એ એની ડિફરન્શિયલ ઇક્વેશનની ઓર્ડર બનશે. અને તો ડિગ્રી: the degree of differential equation is the degree of the highest derivative when the derivative are free from radical and fraction. It means that અહીંયા ડિગ્રી હું તમને એક્ઝામ્પલમાં સારી રીતે સમજાવીશ. ક્વેશ્ચન જોઈએ. ફાઇન્ડ ઓર્ડર એન્ડ ડિગ્રી ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન. આવો તમને એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય. ફર્સ્ટ એક્ઝામ્પલ: ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ ઇન્ટુ વાય. આ ઇક્વેશન તમને ડિફરન્શિયલ ઇક્વેશનનું દેખાતું હશે. હવે તમને ઓર્ડર અને ડિગ્રી ફાઇન્ડ કરવાનું ક્વેશ્ચન પૂછેલો છે. ઓર્ડર કોને કહેવી? અહીંયા લખ્યું છે the order of differential equation is the order of highest derivative appearing in. જે આ ઇક્વેશનમાં જે સૌથી વધારે વખત ડેરિવેટિવ હોય તે એની ઓર્ડર થશે. આ ઇક્વેશનમાં વન ટાઈમ ડેરિવેટિવ જ છે ડીવાય બાય ડીએક્સ, હાઈએસ્ટ ટાઈમ, એ એની ઓર્ડર બનશે. ઓર્ડર કેટલી બની? વન ટાઈમ ડેરિવેટિવ છે એટલે કે 1. એન્ડ ડિગ્રી: જે આ ડેરિવેટિવ થયેલું છે, જે ઓર્ડર છે એની જે પાવરને એની ડિગ્રી ગણવાની. બરોબર? અહીંયા હાઈએસ્ટ ટાઈમ ડેરિવેટિવ ડીવાય બાય ડીએક્સ જે એની ઓર્ડર થશે અને એની પાવરને એની ડિગ્રી ગણવી. બરોબર? સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ 2: ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર પ્લસ એન સ્ક્વેર એક્સ ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયા ઓર્ડર અને ડિગ્રી ફાઇન્ડ કરો. વિદ્યાર્થી મિત્રો, ઓર્ડર હમણાં જ ડેફિનેશન જોઈ કે જે આ ડિફરન્શિયલ ઇક્વેશનમાં જે હાઈએસ્ટ ટાઈમ ડેરિવેટિવ હોય તે જોવાનું. આ ઇક્વેશનમાં 2 ટાઈમ્સ ડેરિવેટિવ આ ટર્મમાં છે કે જેની ઓર્ડર કેટલી છે? 2. એટલે ઓર્ડર બનશે 2. બરોબર? તો ડિગ્રી: આ ઓર્ડર છે એની પાવર કેટલી છે? 1. તો એની પાવર 1 થશે. ડિગ્રી 1 થઈ. બરોબર? હાઈએસ્ટ ટાઈમ ડેરિવેટિવ 2 એટલે ઓર્ડર 2 અને એની પાવરને આપણે એની ડિગ્રી ગણશું. થર્ડ એક્ઝામ્પલ જોઈએ. 1 પ્લસ ડીવાય બાય ડીએક્સ હોલ સ્ક્વેર હોલ રેસ્ટ ટુ 3/2 ઇઝ ઇક્વલ ટુ ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને ઓર્ડર ખ્યાલ આવી ગઈ હશે કે આ ડિફરન્શિયલ ઇક્વેશનમાં જે હાઈએસ્ટ ટાઈમ ડેરિવેટિવ છે એ એની ઓર્ડર છે. આ ઇક્વેશનમાં ડીવાય બાય ડીએક્સ ફર્સ્ટ ટાઈમ ડેરિવેટિવ, અહીંયા ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર આ ટર્મમાં એની હાઈએસ્ટ ટાઈમ જે સેકન્ડ ટાઈમ ડેરિવેટિવ હાઈએસ્ટ છે. એટલે ઓર્ડર આપણી જે વધારેમાં વધારે જે ડેરિવેટિવ થયેલું હોય એ એની ઓર્ડર હશે. અહીંયા ઓર્ડર બનશે 2. બરોબર? તો ડિગ્રી ડાયરેક્ટ ખ્યાલ આવશે નહીં. ડિગ્રી મતલબ ફ્રી ફ્રોમ રેડિકલ અથવા તો ફ્રેક્શન. અહીંયા ક્યુબિક રૂટ, સ્ક્વેર રૂટને આપણે ફર્સ્ટ ઓફ ઓલ
દૂર કરવું પડશે. અહીંયા ડિગ્રી મળી નથી એટલે હું અહીંયા બ્લેન્ક રાખું. તો ડિગ્રી ફાઇન્ડ કરવા માટે ફર્સ્ટ ઓફ ઓલ ફ્રેક્શન ફોર્મ અને ક્યુબિક રૂટ છે રેડિકલ ફ્રી ફ્રોમ રેડિકલ એન્ડ મતલબ કે ફ્રેક્શન અને રેડિકલ ફોર્મમાં હોવું જોઈએ નહીં, બરાબર. તો અહીંયા જે તમને દેખાય કે આ રેડિકલ ફોર્મમાં છે, સ્ક્વેર રૂટના ફોર્મ. તો બંને બાજુ 1/2 3/2 નો મતલબ 1/2 એટલે કેવું રૂટ છે? સ્ક્વેર રૂટ. બંને બાજુ સ્ક્વેર કરો. 1 પ્લસ dy/dx હોલ સ્ક્વેર હોલ રેઝ ટુ 3/2. હું બંને બાજુ સ્ક્વેર લઉં ઇઝ ઇક્વલ ટુ d²y/dx સ્ક્વેર. બરોબર. અહીંયા 2 કેન્સલ આઉટ. ઇટ મીન્સ ધેટ અહીંયા જે રેડિકલ ફોર્મ છે એ દૂર થયું, નિગ્લેક્ટ થયું. એટલે શું ફોર્મ આવ્યું? 1 પ્લસ dy/dx હોલ સ્ક્વેર હોલ રેઝ ટુ 3. બરોબર. ઇઝ ઇક્વલ ટુ d²y/dx સ્ક્વેર હોલ સ્ક્વેર. આ રેડિકલ ફોર્મ અને અથવા તો ફ્રેક્શન ફોર્મમાં ઇક્વેશન નથી. આ ઇક્વેશન ડિફરન્શિયલ ઇક્વેશનનું જ છે, બટ ફ્રી ફ્રોમ રેડિકલ અથવા તો ફ્રેક્શન ફોર્મમાંથી આપણે દૂર કર્યું. તો હવે હાઈએસ્ટ ટાઈમ ડેરિવેટિવ કોણ છે? ફર્સ્ટ ઓફ ઓલ ચેક કરો. d²y/dx સ્ક્વેર એટલે કે ઓર્ડર 2. હવે એની પાવર હોય એ એની ડિગ્રી થશે. તો એની પાવર કેટલી છે? 2. તો અહીંયા ડિગ્રી બનશે 2. હવે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો. અહીંયા સ્ક્વેર રૂટ ક્યુબિક રૂટ હોય તો એને ફર્સ્ટ ઓફ ઓલ રિમૂવ કરવા. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ 4. x² d²y/dx સ્ક્વેર માઇનસ x dy/dx હોલ ક્યુબ પ્લસ y ઇઝ ઇક્વલ ટુ cos x. અહીંયા ઓર્ડર અને ડિગ્રી ફાઇન્ડ કરો. ફર્સ્ટ ઓફ ઓલ આ ક્વેશ્ચનમાં તમને ફ્રી ફ્રોમ રેડિકલ અથવા તો ફ્રેક્શન ફોર્મમાં ઇક્વેશન છે જ નહીં. તો ફર્સ્ટ ઓફ ઓલ ચેક કઈ રીતે કરવાનું? હાઈએસ્ટ ટાઈમ ડેરિવેટિવ હોય તે. હાયર ડેરિવેટિવ અહીંયા ફર્સ્ટ ડેરિવેટિવ dy/dx ફર્સ્ટ ટાઈમ ડેરિવેટિવ છે, પણ એની પાવર 3 છે એટલે કે આ ફર્સ્ટ ટાઈમ જ થયું, બરાબર. અહીંયા સેકન્ડ ટાઈમ ડેરિવેટિવ d²y/dx સ્ક્વેર. હાયર ટાઈમ ડેરિવેટિવ d²y/dx સ્ક્વેર આ ઇક્વેશનમાં. એટલે ઓર્ડર બનશે ઓર્ડર 2 એન્ડ ડિગ્રી જે હાઈએસ્ટ ટાઈમ ડેરિવેટિવ છે એની જે પાવર, અહીં પાવર કેટલી છે? કાંઈ ન હોય એટલે 1 સમજવું. એની પાવર 1 છે એટલે ડિગ્રી બનશે 1. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ 5. dy/dx હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ √1 પ્લસ dy/dx હોલ સ્ક્વેર. અહીંયા આ ક્વેશ્ચનમાં તમને સ્ક્વેર રૂટ દેખાય છે. તો ફર્સ્ટ ઓફ ઓલ ફ્રી ફ્રોમ રેડિકલ અહીંયા જે સ્ક્વેર રૂટ છે એને રિમૂવ કરીએ. તો બંને બાજુ સ્ક્વેર લ્યો. dy/dx સ્ક્વેર તો હતા જ, હોલ રેઝ ટુ 2 બંને બાજુ સ્ક્વેર લઈએ છીએ એટલા માટે 1 પ્લસ dy/dx હોલ સ્ક્વેર હોલ રેઝ ટુ 1/2 બંને બાજુ સ્ક્વેર લ્યો એટલે 2 કેન્સલ આઉટ. આ જે પાર્શિયલ જે ડિફરન્શિયલ ઇક્વેશનમાં હાઈએસ્ટ ટાઈમ ડેરિવેટિવ અને સિમ્પ્લિફાય કરીએ. dy/dx સ્ક્વેરનો સ્ક્વેર એટલે કે dy/dx હોલ રેઝ ટુ 4 1 પ્લસ dy/dx હોલ સ્ક્વેર. બરાબર. આ ઇક્વેશનમાં હાઈએસ્ટ ટાઈમ ડેરિવેટિવ dy/dx ફર્સ્ટ ટાઈમ ડેરિવેટિવ છે એટલે કે ઓર્ડર બનશે 1 એન્ડ ડિગ્રી જે
પાવર જે હાઈએસ્ટ હોય એ જ એની આમાં ડીવાય બાય ડીએક્સ હોલ રેસ ટુ 4 અને આ ટર્મમાં ડીવાય બાય ડીએક્સની પાવર 2 છે. જે હાઈએસ્ટ પાવર છે એ એની ડિગ્રી બનશે. હાઈએસ્ટ પાવર કોણ છે? 4. આ એની ડિગ્રી બનશે. જો બંનેની ઓર્ડર સેમ છે પણ અહીંયા ડિગ્રી બતાવવા માટે જે હાઈએસ્ટ પાવર છે એ જ એની ડિગ્રી બનશે. નેક્સ્ટ એક્ઝામ્પલ